તો પાટણના રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સંગઠનમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। તો સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પરબત આહિરની વરણી બાદ નારાજગી ઉગ્ર બની ગઈ છે। રાધનપુર વિધાનસભા વિસ્તારના 100થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો રાધનપુર અને સાંતલપુર તાલુકા તેમજ શહેરના અગ્રણીઓએ એક સાથે રાજીનામા આપ્યા છે। નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અને યુવક કોંગ્રેસના હોદ્દેદાર પણ રાજીનામાની યાદીમાં છે। ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓની અવગણના અને જૂથબંધીના આક્ષેપો સાથે અસંતોષ જાહેર કરાયો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે। ત્યારે સંગઠનની આંતરિક એકતા પર ગંભીર પ્રશ્નચિહ્ન પણ ઊભું થયું છે। તો પક્ષના સત્તાવાર પ્રતિસાદની રાહ જોવાઈ રહી છે। જો સમાધાન નહીં આવે તો વધુ રાજીનામાની પણ શક્યતા સેવાઈ રહી છે। રાજીનામું કેમ આપી રહ્યા છો? મારું નામ નસીબ ખાન વલય છે। હું રાધનપુર વિધાનસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું। મને મોડી રાત્રે જે મેસેજ મળ્યો છે કે સાંતલપુર તાલુકાના પ્રમુખ પદે જે હાલ જે નિમણૂક આપી છે એના વિરુદ્ધમાં એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે અને ભાજપના સિમ્પલ સેલ છે। અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે। 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે તેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે। મારે પ્રદેશને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક જે અત્યારે હાલ જે નિમણૂક આપી છે સાચા કોંગ્રેસના કાર્યકર્તો છે એમની નિમણૂક આપે તો કોંગ્રેસને આવનારા સમયમાં અહીંયા રિઝલ્ટ મળી શકશે। કોની નિમણૂકથી નારાજગી છે? હાલ જે કોંગ્રેસની જે નિમણૂક આપી છે કે પરબતભાઈ આહિરની નિમણૂક રાત્રે કે થઈ છે એ એમના વિરોધમાં અમે બધાએ રાજીનામું આપી છે। ઓકે, સાંતલપુર તાલુકા કાર્યકારી પ્રમુખ। આજે કેમ રાજીનામા આપવા પડ્યા? રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોની સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે તેની કદર થતી નથી અને મારા સમર્પણ સાથે હું કાર્યકારી પ્રમુખથી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપું છું અને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને અને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે। કોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અત્યારે? પ્રમુખ હાલની તારીખે એવો પરબતભાઈ આહિર। તમારે કોની માગ છે? બસ એટલું જ.